યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું કે રશિયા સાથે ચોથા તબક્કાની વાતચીત આજે પણ ચાલુ રહેશે। સોશિયલ મીડિયા પર એક વિડીયો જાહેર કરી ઝેલેન્સ્કીએ કહ્યું કે યુક્રેન રશિયા વચ્ચે થઈ રહેલી વાતચીત સકારાત્મક રૂપથી આગળ વધી રહી છે। ઝેલેન્સ્કીએ વધુમાં કહ્યું કે યુદ્ધને પૂર્ણ કરવા માટે વાતચીતના પ્રયાસ અંતર્ગત ઇઝરાયેલના પ્રધાનમંત્રી સાથે પણ વાતચીત કરી છે, તો બીજી તરફ યુક્રેન યુદ્ધમાં મોસ્કોની મદદ પર ચીનને અમેરિકાએ ચેતવણી આપી છે। રશિયા વિરુદ્ધ યુક્રેનના ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકાએ યુક્રેનને પોતાના બચાવ માટે હથિયાર આપવાની જાહેરાત કરી છે। યુરોપિયન સંઘે પણ રશિયા પર વધુ કડક પ્રતિબંધો લગાડ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપા સંસદીય દળ બેઠકમાં બહુચર્ચિત ફિલ્મ કાશ્મીર ફાઇલ્સ વિશે વાત કરતા કહ્યું કે આ ફિલ્મ સત્યને ઉજાગર કરે છે। આ ફિલ્મ રિલીઝ થયા બાદ અભિવ્યક્તિની આઝાદીના ઠેકેદારોમાં 5-6 દિવસથી ખળભળાટ મચ્યો છે। દુનિયા સામે સત્ય ઉજાગર ન થાય તે માટે ઘણા પ્રયાસો કરવામાં આવ્યા છે। इन दिनों आपने देखा होगा कश्मीर फाइल फिल्म की चर्चा कर रही है और जो लोग हमेशा फ्रीडम ऑफ एक्सप्रेशन के झंडे लेकर के घूमते हैं वो पूरी जमात बौखला गई है पिछले 5-6 दिन से। और ये फिल्म का तथ्यों के आधार पर, आर्ट के आधार पर उसकी विवेचना करने के बजाय उसको डिस्क्रेडिट करने के लिए बड़ा मुहिम चला है। आपने देखा होगा एक पूरी इकोसिस्टम कोई सत्य उजागर करने का साहस करे, उसको जो सत्य लगा उसने प्रस्तुत करने की कोशिश की, लेकिन उस सत्य को न समझने की तैयारी, न स्वीकारने की तैयारी है, न ही दुनिया इसको देखे इसके लिए उनकी मंजूरी है। जिस प्रकार का षड्यंत्र पिछले 5-6 दिन से चल रहा है। દેશની રક્ષા કાજે શહીદ થનાર છોટાઉદેપુર સ્થિત બોડેલીના અલ્હાદપુરા ગામના વતની તુલસીભાઈ બારિયાના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા। શહીદ તુલસીભાઈ બારિયાને શ્રદ્ધાંજલિ આપવા 10,000થી વધુ લોકોની માનવ મેદની ઉમટી હતી। જમ્મુ કાશ્મીરથી સોમવારે રાત્રે તેમના પાર્થિવ દેહને તેમના વતન અલ્હાદપુરામાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું। શહીદવીર તુલસીભાઈ બારિયા 41 વર્ષની વયે સેવા બજાવતા સમયે અકસ્માતનો ભોગ બન્યા હતા। કુપવાડા શ્રીનગર હાઈવે પર પેટ્રોલિંગ કરતા સમયે ગાડી પલટી ખાઈ જતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેથી સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા। બોડેલી તાલુકાના અલ્હાદપુરા ગામના શ્રી તુલસીભાઈ બારિયા જે જમ્મુ કાશ્મીરમાં શહીદ થઈ ગયા છે, જેના માટે ગામના તમામ ગ્રામજનો તેમજ તમામ આગેવાનો તેમજ મુસ્લિમ સમાજના તમામ અગ્રણી તેમજ આગેવાનો તેમના પાર્થિવ દેહની અંતિમ યાત્રામાં જોડાવા માટે તમામ ગ્રામજનો તેમજ મુસ્લિમ સમાજ તરફથી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે। છોટાઉદેપુર જિલ્લા માજી સૈનિક સંગઠનના તમામ માજી સૈનિકો તેમજ સમાજના અગ્રણી આગેવાનો તેમજ સર્વ સમાજ તેમજ પરિવાર મોટી સંખ્યાની અંદર એમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવા આજે બોડેલીની અંદર એકત્રિત થયા છે અને જેમને દેશ સેવા માટે શહીદી વરી હોય એવા બારિયા તુલસીભાઈને અમારા કોટી કોટી વંદન છે। હિજાબ વિવાદ મામલે કર્ણાટક હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતા કહ્યું કે ઇસ્લામમાં હિજાબ પહેરવો અનિવાર્ય નથી। કર્ણાટક હાઈકોર્ટે ચુકાદો આપતા મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ કરેલી ક્લાસરૂમમાં હિજાબ પહેરવાની અરજી ફગાવી દીધી છે। હાઈકોર્ટની પૂર્ણપીઠ દ્વારા ગયા મહિને હિજાબ વિવાદ પર સુનાવણી પૂર્ણ કરવામાં આવી હતી। પૂર્ણપીઠમાં ચીફ જસ્ટિસ ઋતુરાજ અવસ્થી, જસ્ટિસ કૃષ્ણા એસ દીક્ષિત અને જસ્ટિસ જે.એમ ખાજીનીનો સમાવેશ થાય છે। ચુકાદા પહેલા બેંગલુરુમાં પોલીસે સાર્વજનિક શાંતિ અને વ્યવસ્થા રાખવા મોટી સભાઓ પર 21 માર્ચ સુધી પ્રતિબંધ લગાડ્યા છે। સાથે દક્ષિણ કર્ણાટકની શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। સંપૂર્ણ બેંગલુરુમાં પોલીસ પ્રશાસને ધારા 144 લાગુ કરી છે। તો આ તરફ હાઈકોર્ટના નિર્ણયનો કેન્દ્રના લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ સ્વાગત કર્યું હતું। Accepting the contention of the state that it is not part of ERP. Institutional discipline prevails over individual choice. This judgment marks a paradigm shift in interpretation of Article 25 of the Constitution, restates the position of law as held by the Supreme Court in Sabarimala by saying that what is essentially religious is not sufficient. What is required to be shown is essential to religion. And therefore, whatever be the individual choices, ultimately institutional discipline prevails over individual choice. अपने इंस्टीट्यूशंस के डिसिप्लिन होते हैं, ड्रेस कोड होते हैं, डेकोरम होते हैं, उसको सभी लोग किसी भी धर्म के हों, किसी भी जाति को हों, किसी भी क्षेत्र को हों, वो सब मानते हैं। उस पर तो कोई प्रतिबंध है नहीं। हिजाब पर कोई यहाँ पर हिंदुस्तान में प्रतिबंध नहीं है, बैन नहीं है।
आप सड़क पे, आप मार्केट में, आप अन्य जगहों पे, जहाँ पर घर पे, जहाँ पर भी चाहिए आप हिजाब पहनिए। लेकिन जो हिजाब को लेकर के एक हॉरर हंगामा था, एक षड्यंत्र और साजिशों से भरी जिद थी, वो एक्सपोज हो रही है। और मैं मानता हूँ कि जो कोर्ट ने डिसीजन किया है वो बिल्कुल हिंदुस्तान के कॉन्स्टिट्यूशन के हिसाब से, हिंदुस्तान और समाज के, जहाँ संविधान के हिसाब से वहाँ समाज के हिसाब से भी ये बिल्कुल उपयुक्त है। 15મી માર્ચ વિશ્વ ઉપભોક્તા અધિકાર દિવસ તરીકે મનાવવામાં આવે છે। આ દિવસ નિમિત્તે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ગ્રાહકોમાં જાગૃતિ ફેલાવવા માટે લોકપાલ ઉવાચ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે। આરબીઆઈની 3 યોજનાને એક કરીને રિઝર્વ બેંક ઇન્ટિગ્રેટેડ ઓમ્બડસમેન્ટ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે। આ સ્કીમ અંતર્ગત લોકો બેંક, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની અને ડિજિટલ પેમેન્ટ સંબંધી ફરિયાદ પણ કરી શકશે। આ અંગે આરબીઆઈના ગુજરાતના લોકપાલ અને ચીફ જનરલ મેનેજર સારા રાજેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે આરબીઆઈને એટીએમ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અંગેની સૌથી વધુ ફરિયાદો મળે છે। ગ્રાહકો આરબીઆઈના પોર્ટલથી, ઈમેલથી ફરિયાદ કરી શકશે તેમજ સાદા પત્ર મારફત પણ અરજી કરી શકશે। इंटीग्रेट पहले हमारा 3 स्कीम थे, वो 3 स्कीम थे। बैंकिंग ओम्बड्समैन स्कीम था, एक एनबीएफसीज का एक ओम्बड्समैन स्कीम था और डिजिटल ट्रांजैक्शंस का भी एक स्कीम था। तो ये अलग अलग सालों में ये रिलीज़ किया गया था। ये सारे 3 स्कीम को हम लोग एकीकृत करके एक स्कीम लॉन्च किया गया है। इसके अलावा हम लोग ने ये स्कीम का स्कोप बढ़ाया है और बहुत सारे एंटिटीज़ जो नहीं कवर किए थे पहले, वो उसको भी इंक्लूड किया है, सो दैट दिस ऑल्टरनेट ग्रीवेंस रिड्रेसल सिस्टम जो है वो कॉस्ट फ्री, इट इज़ अवेलेबल टू द जनरल पब्लिक। રાજ્યભરમાં તીવ્ર ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। ગરમીને કારણે લોકો અત્યારથી જ ત્રસ્ત છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં 3 દિવસ હીટ વેવ રહેશે તેવી આગાહી કરી છે। આગામી દિવસોમાં 2 થી 3 ડિગ્રી મહત્તમ તાપમાનમાં વધારો થશે તેમજ સૌરાષ્ટ્ર, કચ્છ, અમદાવાદ, પાટણ, બનાસકાંઠામાં અસહ્ય ગરમી પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે અમદાવાદમાં આજથી 2 દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આગામી દિવસોમાં રાજ્યમાં માર્ચ મહિનાથી જ રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ શકે તેવી આગાહી કરવામાં આવી છે। આજે અમદાવાદમાં તાપમાનનો પારો 39 થી 40 ડિગ્રી રહે તેવી શક્યતા છે। टेम्परेचर में मोस्टली नो लार्ज चेंज रहेगा और टेम्परेचर हीट वेव कंडीशन पूरे गुजरात में हीट वेव वार्निंग दिया गया है। सौराष्ट्र कच्छ में अगले 2 दिन के लिए हीट वेव वार्निंग रहेगा और सौराष्ट्र इवन कच्छ डिस्ट्रिक्ट में आइसोलेटेड पॉकेट्स में सीवियर हीट वेव होने का संभावना है। और गुजरात रीजन में मोस्टली नॉर्दर्न पार्ट ऑफ गुजरात जैसे बनासकांठा, साबरकांठा, पाटन, गांधीनगर, अहमदाबाद, खेड़ा, ये सारे जगहों में हीट वेव होने का संभावना है अगले 3 दिन में। आज, कल और परसों 3 दिन में हीट वेव होने का संभावना है। और अहमदाबाद में टेम्परेचर 41 डिग्री सेल्सियस आज के लिए कह दिया गया है। સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી તાપમાનનો પારો 40 ને પાર થઈ ગયો છે। પારો ઊંચે પહોંચતા ઈડર અંબાજી હાઈવે રોડ સુમસાન નજરે પડ્યા હતા। માર્ચના બીજા સપ્તાહથી ગરમીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જનજીવન પર તેની વ્યાપક અસર જોવા મળી છે। લોકો બિનજરૂરી બહાર જવાનું ટાળી રહ્યા છે। આ અંગે ફિઝિશિયન ડોક્ટર નીરવ ત્રિવેદીએ કહ્યું કે આ વખતનો ઉનાળો આકરો રહેવાની સંભાવના છે, તેથી વારંવાર પાણી પીવાનું રાખવું અને લીંબુ શરબત તથા શેરડીનો રસ વધુ પ્રમાણમાં લેવો। ગુજરાતની અંદર ગરમીની સિઝન ચાલુ થઈ રહી છે। એક સાથે જ ઠંડીમાંથી ગરમીનો ચમકારો ચાલુ થઈ ગયો છે। ગરમીની અંદર આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતની ગરમી 40 ડિગ્રીની ઉપર સતત ઉનાળામાં રહેતી હોય છે અને એના કારણે હીટ સ્ટ્રોક, લૂખ લાગવી, જેને ગુજરાતીમાં કહીએ આપણે, પાણીની કમી થવી, ચક્કર આવવા, ઉલટી થવી, આ બધા બીમારીઓ ચાલુ થતી હોય છે। એટલે જ્યારે બી તમે ગરમીની અંદર બહાર નીકળો ત્યારે લીંબુ શરબત, પ્રવાહીનો ખૂબ જ ઉપયોગ કરો। નેશનલ ઇન્ટિગ્રેટેડ ફોરમ ઓફ આર્ટિસ્ટ એન્ડ એક્ટિવિસ્ટ દ્વારા ગયા વર્ષે શહીદ ભગતસિંહ પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર દેશમાં આ કેમ્પના માધ્યમથી 1 લાખ જેટલી બોટલ રક્ત એકત્ર કરી વર્લ્ડ રેકોર્ડ કરવામાં આવ્યો હતો। ત્યારે આ સંવેદના અભિયાનમાં જોડાયેલા લોકોનું અભિવાદન આજે અમદાવાદ રેડક્રોસ સોસાયટી ખાતે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખાસ ઉપસ્થિત રહ્યા હતા।
કોરોનાના કપરા સમયમાં સંવેદના અભિયાનમાં જોડાયેલ તમામ લોકોને રાજ્યપાલના હસ્તે એવોર્ડ તથા સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। कोरोना काल में इतनी भयंकर स्थिति आई, जैसे आपने बताया, ब्लड देने वाले नहीं मिलते थे, कैंप लगाए नहीं जा सकते थे, संक्रमण का खतरा था और रक्त की बड़ी आवश्यकता थी। इस विपरीत परिस्थिति में इतना संभव कार्य छोटा मोटा नहीं, 1 लाख यूनिट से भी ज्यादा रक्त इकट्ठा करना, ये कितना बड़ा जज्बात इन लोगों का था, कितना समर्पण था, कितनी मेहनत थी, कितना जुड़ाव था। स्वयं सेवी संस्थाओं से जुड़े हुए सब लोग हैं कि जिन्होंने ऐसे संकट की घड़ी में मानवता का व्यवहारिक रूप में जो परिचय दिया है, इसके लिए आप सबको मैं बहुत बहुत बधाई देता हूँ। आखा देश में गया वर्षे 23 मार्चे घણા બધા કેમ્પ થયા અને 97,700 જેટલી રક્તની બોટલો ભેગી થઈ, જે વર્લ્ડ રેકોર્ડ ઓફ બુક્સમાં જેની નોંધ લેવાઈ, કારણ કે વર્લ્ડ રેકોર્ડ હતો। તો આજે એ બધા કેમ્પ ઓર્ગેનાઇઝર જેટલા ગુજરાતમાં જે લોકોએ કેમ્પ કર્યા હતા એ બધાને ઇન્ટરનેશનલ લાઈફ સેવર એવોર્ડ તરીકે સન્માનિત કરવાનું છે। કોરોના કાળ દરમિયાન ગત વર્ષે શહીદ ભગતસિંહની પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર દેશભરમાં અમે બ્લડ ડોનેશન કેમ્પ યોજ્યા હતા અને 1,10,000 બોટલ કોરોના કાળમાં અમે એકત્ર કરી અને ચારે બાજુથી જે બ્લડ અને રક્તની બૂમો પડતી કે અમને રક્ત જોઈએ એની પૂર્તિ કરવાનો પ્રયત્ન કર્યો હતો। એમાં ગુજરાતની જે સંસ્થાઓએ ભાગ લીધો હતો એ ગુજરાતની સંસ્થાને સન્માનવાનો કાર્યક્રમ આજે સંવેદના કાર્યક્રમના ભાગરૂપે છે। સાંકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર અને ઇન્ટરનેશનલ ઓટોમોબાઈલ સેન્ટર ઓફ એક્સેલન્સ ગાંધીનગર વચ્ચે MOU કરવામાં આવ્યા છે। આ MOU અંતર્ગત ઓટોમોબાઈલ ક્ષેત્રની અદ્યતન ટેકનોલોજી અને સ્કિલ ડેવલપમેન્ટ આધારિત વિદ્યાર્થીઓ તેમજ ફેકલ્ટીઓ માટે શિક્ષણ અને શોધ ક્ષેત્રે આદાન પ્રદાન કરાશે। આ અંગે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલે જણાવ્યું હતું કે આ MOU થકી સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સ્કિલ ડેવલપમેન્ટ અને ટેકનિકલ શોધ ક્ષેત્રે એક નવું પ્લેટફોર્મ મળશે, જેના થકી વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટની પણ વિપુલ તકો ઉપલબ્ધ થશે। આ સેક્ટરની અંદર જે MOU કરવામાં આવ્યું છે એમાં અમારા વિદ્યાર્થીઓને જેને સ્કિલ ડેવલપમેન્ટ અથવા તો જેને કહીએ કે જે બેઝિક સાયન્સ, બેઝિક એન્જિનિયરિંગ અહીંયા એ લોકો ભણે, એના પછી એડવાન્સ જે હોય એનો ત્યાં એમને લાભ મળી શકે, એ લોકોની જે ત્યાં એમની જે વ્યવસ્થા છે એ જોતો આપણા વિદ્યાર્થીઓને વધારે જ્ઞાન મળે એના માટે MOU કરવામાં આવ્યું છે। ભાવનગરના જવાહર મેદાનમાં ભવ્ય હસ્તકલા ઉત્સવ મેળાનો પ્રારંભ થઈ ગયો છે। 11 થી 17 માર્ચ સુધી આ હસ્તકલા ઉત્સવ ભાવનગરમાં ચાલવાનો છે, જેમાં મોટી સંખ્યામાં લોકો હસ્તકલાને પ્રોત્સાહન મળે તથા કલાકૃતિનું સર્જન કરતા કારીગરોના ઉત્સાહમાં સતત વધારો થાય તે માટે મોટા પ્રમાણમાં લોકો ખરીદી કરી રહ્યા છે। હસ્તકલા, હાથશાળ, કુટીર અને ગ્રામોદ્યોગની વંશ પરંપરાગત કલાને જીવંત રાખવા અને કલાકૃતિનું સર્જન કરનારની આજીવિકામાં સતત વધારો કરવા રાજ્ય સરકાર દ્વારા આ હસ્તકલા ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ મેળામાં 80થી વધુ કારીગરો, હસ્તકલા મંડળીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, NGO અને સખી મંડળોને પ્રદર્શન સહ વેચાણ કરવા માટે સ્ટોર નિર્મિત કરાયા છે, જ્યારે આ કુશળ કારીગરોની કલાને ભાવનગરના કલાપારખુ લોકોએ ખરીદી કરી ભરપૂર પ્રોત્સાહન આપ્યું છે। મોતીકામ, હેન્ડવર્ક, પાટ અને એવા બધા કામો કરીએ છીએ અને એના દ્વારા સરકારશ્રી 2007થી અમને જે પ્લેટફોર્મ પૂરું પાડી રહી છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું, જેથી કરીને આજીવિકા અમારી સારી રીતે ચાલે છે। અમે આ નાળિયેરના રેસામાંથી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ છે, લોકો આને કચરો માનીને ફેંકી દે છે, પણ એનો ઉપયોગ અમે કર્યો છે અને આની ઉપર અમારું આખું ઘર, અમારું ગુજરાન ચાલે છે। અમે ઘરના ફેમિલી જે છીએ, ઘરના 7-8 સભ્યો છીએ, આની ઉપર અમે કામ કરીએ છીએ અને આજે આનું પહેલાં તો એવું હતું કે આનું વેચાણ ક્યાં કરવું, પણ ઇન્ડેક્સી જે આપણે ગુજરાત સરકારમાં ઇન્ડેક્સી વિભાગ છે એને સારું એવું અમને પ્લેટફોર્મ આપ્યું છે। સુરેન્દ્રનગરના દેવ આનંદભાઈ પંડ્યા નામના 13 વર્ષના બાળકે તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલ વિજ્ઞાન ગુર્જરીમાં ભાગ લીધો હતો, જેમાં આ બાળકે કુલ 4 સ્પર્ધામાં ભાગ લીધો હતો। તે પૈકી 3 સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો હતો।
જેમાં વેસ્ટમાંથી બેસ્ટ અંતર્ગત અનોખો રોબોટ બનાવ્યો હતો કે જે મહામારી સમયે સંક્રમિત વ્યક્તિ કોઈ ભીડભાડવાળી જગ્યામાં પ્રવેશ કરે તો તુરંત જ સાયરન વગાડી એલર્ટ આપે છે. 3 સ્પર્ધામાં સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ નંબર મેળવવા બદલ સર્ટિફિકેટ ઉપરાંત રોકડ રૂપિયા 9,000 પુરસ્કાર આપવામાં આવ્યા છે. વિવિધ સ્પર્ધામાં રાજ્યના કુલ 18,000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં બાળકોએ વૈજ્ઞાનિકો પર નિબંધ લેખન, વિજ્ઞાનની કવિતા અને વૈજ્ઞાનિક કૃતિ જેવી વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. સંક્રમિત વ્યક્તિ હોય, કોરોનાથી કે ક્યાંયથી સંક્રમિત વ્યક્તિ હોય તો એને કામ લાગે છે કે ધારો કે જો એને એ સંક્રમિત થયો હોય તો એક સાયરન વાગે છે એમાં કે જે માણસ જે સંક્રમિત વ્યક્તિ હોય એને કહી શકે કે આ એક વ્યક્તિ સંક્રમિત છે તો એને દૂર કરી દે એવી આમાં એક સિસ્ટમ લગાવી છે. આ બનાવવામાં મને 45 દીથી વધુ સમય લાગ્યો હતો અને 200 રૂપિયાનો ખર્ચ થયો હતો. રોબોટ બનાવ્યો છે જે કોરોના એલર્ટ રોબોટ છે અને એને પોતે જ રંગીન કાગળ, થર્મોકોલ જે વેસ્ટ વસ્તુ છે એમાંથી આટલું સરસ સર્જન કરી શકાય. રાજ્યમાં પ્રથમ નંબરે આવ્યો છે એના માટે મને એના પ્રત્યે ખૂબ જ ગૌરવની લાગણી થાય છે. ખાસ કરીને આપણા આટલા નાના સેન્ટરમાં રાજ્યની અંદર 11,000 પાર્ટિસિપેટમાં પ્રથમ નંબરે આવવું એ ખૂબ જ આપણા બધા માટે ગૌરવની વાત છે. બનાસકાંઠા વિસ્તારના સંત પૂજ્ય સદારામ બાપુની 115મી જન્મજયંતિની દિયોદર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષીય ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે પૂજ્ય સંત શ્રી સદારામ બાપુએ શિક્ષણનો વ્યાપ વધારવા, વ્યસન મુક્તિ અને હિંસાના નિવારણ માટેના અનેક સેવાકીય કાર્યો કર્યા છે. પૂજ્ય સંત શ્રી સદારામ બાપુએ તેમના ભજન સત્સંગ થકી લાખો લોકોને વ્યસન મુક્ત બનાવ્યા છે. બાપુનું સાદું જીવન એ જ તેમનો જીવન સંદેશ હતો. શિક્ષણ રાજ્યમંત્રી કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું કે પૂજ્ય સંત શ્રી સદારામ બાપા ભલે આજે આપણા વચ્ચે નથી, પરંતુ તેમનો ઉપદેશ અને આશીર્વાદ હંમેશા આપણી સાથે છે. આ પ્રસંગે પ્રદેશ ભાજપા મહામંત્રી રજનીભાઈ પટેલ, બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત ઠાકોર સમાજના અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કારોબારી સપ્તાહના બીજા કારોબારની શરૂઆતમાં ભારતીય શેરબજારો સુસ્તી સાથે ખુલ્યા હતા. આજે એનર્જી, આઈટી અને મેટલ સિવાયના તમામ સેક્ટરો તેજી સાથે કારોબાર કરી રહ્યા હતા. શેરની વાત કરીએ તો બેન્ધન બેંક, જેકે સિમેન્ટ, ગુજરાત ગેસ, ટોરેન્ટ ફાર્મા અને મારુતિ સુઝુકીના શેરમાં તેજી જોવા મળી હતી. તો બલરામપુર ચીની, ટાટા સ્ટીલ, જીએનએફસી અને ઓએનજીસીના શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું હતું. બીએસસીનો સેન્સેક્સ 709 આંકના ઘટાડા સાથે 55,776 પર બંધ રહ્યો હતો. તો એનએસસીનો નિફ્ટી 208 ઘટી 16,663 પર બંધ રહ્યો હતો. ભારત અને શ્રીલંકા વચ્ચે બેંગ્લોરમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતે 238 રનથી શ્રીલંકાને હરાવી દીધું છે. ઉલ્લેખનીય છે કે ડે નાઇટ ટેસ્ટમાં શ્રીલંકા સામે 447 રનનો ટાર્ગેટ હતો, જેના જવાબમાં શ્રીલંકાની ટીમ માત્ર 208 રન જ કરી શકી હતી. ભારતની જીતમાં બીજી ઇનિંગ દરમિયાન અશ્વિને 4 તથા બુમરાહે 3 વિકેટ લીધી છે, જ્યારે અક્ષર પટેલે 2 તથા રવિન્દ્ર જડેજાએ 1 વિકેટ લીધી છે. આની સાથે જ ભારતે ઘર આંગણે આ સતત 15મી સિરીઝ પોતાને નામ કરી લીધી છે. પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ શ્રેયસ અય્યરને મળ્યો હતો, જ્યારે પ્લેયર ઓફ ધ સિરીઝ માટે રિષભ પંતને પસંદ કરાયો હતો. જોર્ડનના અમાનમાં યુવા અને જુનિયર બોક્સિંગ ઇવેન્ટમાં 5 ભારતીય મહિલા બોક્સરોએ 5 ગોલ્ડ મેડલ જીત્યા છે. 50 કિલોગ્રામ વજન વર્ગમાં શ્રીમતી તમન્નાએ, 48 કિલોગ્રામ કેટેગરીમાં નિવેદિતા કાર્કીએ અને શાહીન ગિલે 60 કિલોગ્રામ વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિવાય રવિનાએ 63 કિલોગ્રામમાં અને મુસ્કાને 75 કિલોગ્રામ વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. યુવા અને જુનિયર બોક્સિંગ ઇવેન્ટમાં ભારતીય દળની પ્રિયંકા અને કીર્તિએ સિલ્વર મેડલ જીત્યા છે. બંનેને ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તો ભારતના અન્ય 5 બોક્સર રેણુ, તનિષા લાંબા, પ્રાંચી, પ્રાંજલ યાદવ અને સ્નેહાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. ભારતીય મહિલાઓએ યુવા વર્ગની તમામ 12 કેટેગરીમાં મેડલ જીતતા ભારતીય બોક્સર દળમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. હાલ ભારતીય જુનિયર ટીમે 21 મેડલ જીતીને આ ઇવેન્ટની મેડલ ટેલીમાં બીજું સ્થાન મેળવ્યું છે. ભારતે અત્યાર સુધી આ કેટેગરીમાં 8 ગોલ્ડ, 7 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.